જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો આજના વિડીયોની અંદર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની જે અસાઇનમેન્ટની સિરીઝ શરૂ હતી તેનો વિભાગ સીનો પ્રકરણ નંબર 11. તો શરૂ કરીએ આજના વિડીયોનો. આજનો તમારો પહેલો પ્રશ્ન છે: તાડપત્રીના એક શંકુ આકારના તંબુની ત્રિજ્યા 7 મીટર, તિર્યક ઊંચાઈ 12 મીટર અને તંબુ બનાવવા માટે 2 મીટર પહોળાઈની કેટલા મીટર તાડપત્રી જોઈએ અને તાડપત્રીનો ભાવ પ્રતિ મીટર 48 રૂપિયા હોય તો તાડપત્રીનો ખર્ચ શોધવાનો. અહીંયા તમને ત્રિજ્યા અને ત્રાસી ઊંચાઈ બે આપી છે. તો હવે શંકુ પર તાડપત્રી વીંટાળવી એટલે ઉપરની સાઈડ હોય, નીચે તળીએ તો હોય નહીં, એટલે આપણે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળની જરૂર પડે, જેનું સૂત્ર છે પાય આર એલ. પાય એટલે કાંઈ કીધું ન હોય તો જ્યારે નાખીએ ત્યારે 22/7, બાકી જ્યારે કે રકમમાં ત્યારે 3.14 લેવાનું થાય. તો 22/7 ત્રિજ્યા 7 અને એને ગુણ્યા 12, 7 7 ઉડી જાય એટલે 22 × 12 264 મીટર વર્ગ મળે. તંબુ બનાવવા માટે 2 મીટરવાળી પહોળાઈ છે, બરાબર. 2 મીટર પહોળાઈની તાડપત્રી કેટલી જરૂર પડે એનો મતલબ લંબાઈ ગોતવાની કીધી. તો હવે જે તાડપત્રી હોય, બરાબર, તો એક લંબચોરસ કટકો હોય તેનું ક્ષેત્રફળ થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ 2 મીટર આપી છે, પણ લંબાઈની ખબર નથી એટલે લંબાઈ શોધીએ. પણ ટોટલ ક્ષેત્રફળ તો આપણી પાસે છે, તો 264 ભાગ્યા 2 એની પહોળાઈ કરીએ એટલે તમને 132 મીટર લાંબી તાડપત્રીની જરૂર પડે. હવે એમાં 48 રૂપિયા પર મીટર લેખે ભાવ આપણે શોધવો હોય તો 132 × 48 કરવો પડે એટલે તમને મળે 6336 રૂપિયા. બીજો દાખલો: એક શંકુની તિર્યક ઊંચાઈ 25 સેમી, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી હોય તો શંકુની ત્રિજ્યા, કુલ સપાટીનું ક્ષેત્રફળને ઊંચાઈ શોધો. વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાય આર એલ થાય. ક્ષેત્રફળ 550 છે, પાય એટલે 22/7, આર ગોતવાનો છે અને એલ આપ્યું છે 25. તો આર બરાબર થાય 550 × 7 આ 22 અને આ 25, બરાબર. તો 25 × 22 અને 550 એના છેદ ઉડી જાય, બરાબર, એટલે તમને મળે આરનો જવાબ 7 સેમી. ત્યારબાદ શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ પાય આર કૌંસમાં એલ વર્ગ આર, સૂત્રમાં કિંમત મૂકીએ તો 22/7 × 7 આ 7 7 ઉડી જાય અને કૌંસમાં 25 + 7 એટલે 32, 32 × 22 થાય એટલે એનો જવાબ આવશે 704 સેમી વર્ગ. ત્યાર પછી આપણે ઊંચાઈ ગોતવાની કીધી તો ઊંચાઈ એલ વર્ગ બરાબર h વર્ગ આર વર્ગ સૂત્ર હોય તો સીધું મેં અહીંયા h વર્ગ બરાબર એલ વર્ગ ઓછા આર વર્ગ કર્યું. તો એલ એટલે કે 25, 25નો વર્ગ થાય 625, 7નો વર્ગ થાય 49, એમાંથી બાદ કરો એટલે 576 મળે. 576 એ 24નો વર્ગ છે, તો તમને ઊંચાઈ મળે 24 સેમી. ત્યાર પછીનો દાખલો: એક શંકુની ત્રિજ્યા 7 સેમી છે અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 સેમી વર્ગ. તો શંકુનું ઘનફળ શોધવાનું. ઘનફળ શોધવું હોય તો શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાય આર વર્ગ. તમારે આરની જરૂર પડે, એચ નહીં પડે, પણ એમાંથી આપણી પાસે માત્ર ત્રિજ્યા આર છે, એચ નથી, તો એ એલ વાળા સૂત્ર ઉપરથી મળશે. પણ એની પહેલાં વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી આપણે એલ મેળવશું. તો પાય આર એલ એનું સૂત્ર, તો પાય આર એલ. હવે અહીંયા ક્ષેત્રફળ આપ્યું 550, પાય એટલે 22/7, આર એટલે 7 આપ્યું, 7 7 ઉડી જાય અને એલ એમ નંબર રહેશે. તો એલ બરાબર થાય 550/22 એના છેદમાં હોય જાય તો એલ બરાબર મળે 25 સેમી. ત્યાર પછી એલ વર્ગ બરાબર થાય h વર્ગ વત્તા આર વર્ગ. તો h વર્ગ બરાબર 25નો વર્ગ ઓછા 7નો વર્ગ, જે હમણાં મળ્યું હતું એમ 576, અને h તમને મળશે 24 સેમી. શંકુના ઘનફળના સૂત્રમાં કિંમત મૂકીએ 1/3 પાય આર વર્ગ h, તો 1/3 22/7, આર વર્ગ એટલે 7 × 7, એમાં 1 7 ઉડી જાય અને h છે 24, તો 24 8 તેરી 24 થાય એટલે ઉપર વધે 8 7 56 અને 22, તો એ બેનો ગુણાકાર થાય 1232 સેમી ઘન. ત્યાર પછીનો દાખલો: લંબવૃત્તીય શંકુનું ઘનફળ 9856 સેમી ઘન એટલે 9856 સેમી ઘન છે, તેના પાયાનું વ્યાસ 28 સેમી છે. તો શંકુની ઊંચાઈ, ત્રાસી ઊંચાઈ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતવાનું છે, બરાબર. તો ત્રિજ્યા આર બરાબર 28/2 એટલે 14 સેમી મળે. શંકુનું ઘનફળ આપ્યું છે 9856 સેમી ઘન, એનું સૂત્ર 1/3 પાય આર વર્ગ h, 1/3 પાય એટલે 22/7, આર વર્ગ એટલે 14 × 14. હવે h છે નહીં એટલે એમને મને સામે 9856, તો h બરાબર થાય અહીંયા 7 દુ 14 ઉડી જાય છે એટલે 9856 × 3 છેદમાં 22 × 2 × 14. હવે એ 22 × 2 એટલે 44 × 14 કરો એટલે 616 મળે અને 616 × 16 કરો એટલે 9856 મળે. એટલે ઉપર છેદમાં હવે ઉડતા વધ્યું 16 અને એને ગુણ્યા 3 એટલે ઊંચાઈ મળે તમને 48 સેમી. ત્યારબાદ ત્રાસી ઊંચાઈ એલ વર્ગ બરાબર h વર્ગ વત્તા આર વર્ગ. h વર્ગ એટલે 48નો વર્ગ, 2304, 14નો વર્ગ, આર વર્ગ એટલે 196 એટલે તમને મળે 2500 એટલે એલ મળશે 50 સેમી. શંકુની વક્ર સપાટી પાય આર એલ, પાય આર એટલે કે 14 અને એલ એટલે 50, આ બેના છેદ ઉડીને 2 આવે, 44 × 50 કરો એટલે અહીંયા તમને મળશે 2200 સેમી વર્ગ, બરાબર. ત્યાર પછીનો દાખલો જોઈએ: એક મકાનનો ઘુમ્મટ અર્ધગોળાકાર છે, તેની અંદરની બાજુએ ચૂનો લગાવવાનો ખર્ચ 4989.60 થાય છે. તો જો ચૂનો લગાવવાનો ખર્ચ 1 મીટર વર્ગના 20 રૂપિયા હોય તો ઘુમ્મટની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અંદર રહેલી હવાનું ઘનફળ છે શોધવાનું છે. તો અહીં આપણે બીજી કંઈ માહિતી નથી આપી, પણ આપણે એક વસ્તુ કીધી કે ભાઈ 20 રૂપિયામાં 1 મીટર વર્ગ થાય અને ટોટલ રૂપિયા આપી દીધા. તો એના ઉપરથી તમને સીધું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે ત્રિપદી મુજબ કે 20 રૂપિયામાં 1 મીટર વર્ગ, તો 4989.60 કેટલા? તો 4089
4989.60/20 થાય એટલે તમને મળે 249.48 મીટર વર્ગ. હવે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર થાય તો પાઈ આર વર્ગ, પણ ક્ષેત્રફળ છે આપણી પાસે એટલે 249.48 ન્યા મૂકી દઈએ અને 2 ગુણ્યા પાઈ એટલે 22/7 આર મેળવશું એટલે આર વર્ગ એમને રાખ્યો તો આર વર્ગ બરાબર થાય 249.48 ગુણ્યા 7/22 અને ગુણ્યા 2 એટલે કે 44. એના છેદ ઉડતા તમને છેલ્લે જવાબ મળશે આર વર્ગનો 36.69 અને એ થાય 6.3 વર્ગ એટલે કે એનું વર્ગમૂળ નીકળે 6.3 તો તમને ત્રીજી આર બરાબર મળે 6.3. હવે ઘુમટમાં રહેલી હવાનું ઘનફળ, ઘુમટ અર્ધગોળાકાર છે તો એમાં હવાઈ અર્ધગોળાકાર સ્વરૂપે રહેલી હોય તો ઇનડાયરેક્ટલી તમને અર્ધગોળાનું ઘનફળ શોધવાનું કીધું તો 2/3 પાઈ આર ઘન 2/3 22/7 ગુણ્યા આર ઘન એટલે 6.3 6.3 6.3. હવે આ 3 અને 7 અહીંયા આ 7 જ્યારે આની આરે છેદ ઉઠશે 6.3 આવી રીતના છે 2/3 ગુણ્યા 22/7 ગુણ્યા 6.3 અહીંયા એક રાખ દો 6.3 બરાબર. 7 9 63 થાય એટલે આ 7 અને આ ઉડે તો અહીંયા 0.9 આવે અને આ બેના છેદ ઉડે તો 2.1 આવે. અંદર ગુણાકાર થાય એટલે 22 ગુણ્યા 2 એટલે 44. અહીંયા વધ્યું 0.9 અહીંયા 2.1 અને 6.3 તો તમને ટોટલ કંઈક જવાબ મળશે આશરે 523.9 મીટર ઘન જે તમારો જવાબ છે. ત્યાર પછીની જેની ત્રીજી આર અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ હોય તેવા 27 લોખંડના ગોળાને ઓગાળી તેમાંથી જેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એસ ડેશ હોય તેવો એક લોખંડનો ગોળો બનાવવામાં આવે તો પહેલું નવા ગોળાની ત્રીજી આર ડેશ અને બીજું એસ અને એસ ડેશનો ગુણોત્તર શોધવાનો. હવે 27 નાના ગોળાને પીગળાવી અને એમાંથી એક ગોળો બનાવવામાં આવે એટલે કે એનું ઘનફળ 27 જે આર ત્રિજ્યાવાળા ગોળા છે એનું ઘનફળ અને એક આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ સમાન હશે એટલે આપણે લખ્યું છે કે 27 ગુણ્યા આર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ બરાબર આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ. તો 27 ગુણ્યા આર ત્રિજ્યાવાળા ગોળાનું ઘનફળ થાય 4/3 પાઈ આર ઘન અને આર ડેશ વાળાનું થાય 4/3 પાઈ આર ડેશ ઘન. તો 4/3 પાઈ 4/3 પાઈ સામે ઉડી જાય અહીંયા વધે 27 આર ઘન અહીંયા વધે આર ડેશ ઘન તો આર ડેશ બરાબર થાય 3r 27 નું ઘનમૂળ 3 અને આર ઘનનું આર. હવે એસ અને એસ ડેશનો ગુણોત્તર એટલે વક્ર સપાટીનો આપણે ગુણોત્તર શોધવાનું કીધો છે તો એસ એટલે કે 4 πr સ્ક્વેર આર ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને એસ ડેશ એટલે 4 πr ડેશ સ્ક્વેર આર ડેશ ત્રિજ્યાવાળા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આર સ્ક્વેર એટલે થાય આર ગુણ્યા આર અને આર ડેશ સ્ક્વેર. હવે આર ડેશની કિંમત મળી 3r એટલે કે 3r ગુણ્યા 3r આર ઉડી જાય બધાય તો ઉપર વધશે 1 અને છેદમાં 3 ગુણ્યા 3 એટલે 9. ત્યાર પછી દાખલો એક ધાતુના ગોળાનું વ્યાસ 4.2 સેમી છે જે દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ પર સેમી ઘન હોય તો દળ શોધવાનું. તો પહેલાં તો ત્રિજ્યાની જરૂર પડશે 4.2 ભાગ્યા 2 કરીએ એટલે 2.1 સેમી મળે. હવે ગોળાનું ઘનફળ 4/3 પાઈ આર ઘન 4/3 પાઈ એટલે 22/7 અને આર મળ્યું 2.1 2.1 2.1. હવે 7 તેરી 21 થાય એટલે અહીંયા 0.3 અને અહીંયા આ 3 આયરે છે એટલે 0.7 તો તમને 88 ગુણ્યા મળે 0.441 અને જેનો ગુણાકાર કરતાં તમને મળશે 38.808 સેમી ઘન. હવે દળ શોધવાનું તો દળ બરાબર ઘનતા ગુણ્યા ઘનફળ થઈ શકે બરાબર એટલે 8.9 ગુણ્યા 38.808 અને એનો ગુણાકાર કરતાં તમને જવાબ મળે 345.39 ગ્રામ આશરે બરાબર. આગળ વધીએ તો તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે તેની અંદરની સપાટીને 100 સેમી વર્ગના ₹16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય તો પહેલાં ત્રિજ્યા શોધવી પડશે 10.5 ભાગ્યા 2 એટલે 5.25 સેમી. અર્ધગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર વર્ગ થાય 2 પાઈ એટલે 22/7 અને આર વર્ગ એટલે 5.25 5.25. હવે 7 અને 5.25 નો છેદ ઉડાડો એટલે 0.75 આવે 22 અને 2 નો ગુણાકાર 44 અને 0.75 અને 5.25 નો 3.375 અને એનો ગુણાકાર કરતાં તમને જવાબ મળે 173.25 સેમી વર્ગ. હવે અહીંયા 100 સેમી વર્ગના ₹16 તો આપણી પાસે મળ્યા 173.25 સેમી વર્ગ તો એ કેટલા થાય તો કે 173.25 એને ગુણાકાર અહીંયા 100 અને ભાગ્યા એને ગુણાકાર 16 અને ભાગ્યા 100 તમને જવાબ મળશે ₹27.72. ત્યાર પછીનો મોનિકા પાસે 551 મીટર વર્ગ ક્ષેત્રફળવાળો કેનવાસનો ટુકડો છે. ટુકડાનો ઉપયોગ 7 મીટર છે એ પાયાની ત્રિજ્યાવાળો શંકુ આકારનો તંબુ બનાવવા માટે કરે અને ટાંકા લેવામાં અને કાપવામાં છે 1 મીટર વર્ગ જેટલું કેનવાસ બગડે છે. તંબુનું ઘનફળ શોધો. હવે બેઠો ઉદાહરણનો દાખલો છે તો અહીં કેનવાસમાં વપરાયેલું ક્ષેત્રફળ છે એ 551 મીટર વર્ગ અને બગાડમાં પાછું વહી ગયું છે કેટલું 1 મીટર વર્ગ. તેથી તંબુ બનાવવા જરૂરી કેટલું થાય 551 - 1 એટલે 550 મીટર વર્ગ. હવે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 550 મીટર વર્ગ અને જરૂરી તંબુના પાયાની ત્રિજ્યા છે એ 7 મીટર છે. તો અહીં નોંધીશું કે તંબુને ફક્ત વક્ર સપાટી છે બરાબર. તંબુને ક્યારેય નીચેની સપાટી હોતી નથી, નીચેથી ખુલ્લું હોય એટલે અહીં લખ્યું છે તંબુના પાયાના ભાગમાં કેનવાસ નથી તો કે ભાઈ ત્યાં ન હોય. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 550 મીટર વર્ગ. હવે સૂત્ર થાય પાઈ આર એલ બરાબર મળ્યું તમને 550 આપેલું જ છે
તો પાઈ આર એટલે 22/7, આર એટલે 7 અને એલ ગોતવાનો. તો હવે 7 થઈ જાય કેન્સલ, એટલે આ જે 22 છે એવી જે 550ના છેદમાં, એટલે એલ બરાબર 550/22 એટલે તમને મળે 25 મીટર. તમારે હવે જે શંકુનું ઘનફળ જોતું હોય તો ત્રિજ્યા અને ઊંચાઈ બેની જરૂર પડે. ત્રિજ્યા છે આપણી પાસે પણ ઊંચાઈ નથી, એટલે કે આ એલ મળ્યું એના ઉપરથી એલ વર્ગ બરાબર h વર્ગ વત્તા આર વર્ગ એના સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ. તો h બરાબર વર્ગમૂળમાં એલ વર્ગ ઓછા આર વર્ગ, તો 25નો વર્ગ 625 ઓછા 7નો વર્ગ 49 તમે કરો એટલે મળે 576 ને એનું વર્ગમૂળ કાઢતા મળે 24 મીટર. હજી શંકુ આકારનો તંબુ છે એના ઘનફળનું સૂત્ર 1/3 પાઈ આર વર્ગ h, તો 1/3 પાઈ એટલે 22/7, આર વર્ગ એટલે 7 × 7 અને 24. આ 7 અહીંયા કેન્સલ થઈ જાય અને 3 × 8 થઈ જાય 24. છેલ્લે તમને ગુણાકાર કરતા મળશે 1232 મીટર ઘન. ત્યાર પછી દાખલો ગોળાનું ઘનફળ 1437 પૂર્ણાંક અને 1/3 સેમી ઘન છે. તો આ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ગોળાનું ઘનફળ બરાબર 1437 પૂર્ણાંક અને 1/3 સેમી ઘન છે. ગોળાના ઘનફળનું સૂત્ર 4/3 પાઈ આર ઘન, અને આને આપણે મિશ્ર પૂર્ણાંકમાંથી સાદામાં ફેરવીએ તો એ મળે 4312/3. હવે આર ઘન બરાબર શું થાય? તો કે આ 3 અને 7, આ પાઈને 22/7 એટલે એ 7 છેદમાં એ વહી જાય અંશમાં, એટલે 4312 × 3 × 7 છેદમાં આવી જાય 4 અને 22, અને ઓલરેડી તો અહીંયા 3 છે અહીંયા હાજર, તો 3 3 કેન્સલ, 22 ચોક 88 અને આ જે 4312 છે એના છેદ ઉડતા 49 આવે, એનો 7 આરે ગુણાકાર એટલે એ થાય 343. તો આર ઘન 343 છે, તો આર મળે 7 સેમી. હવે ગોળાની વક્ર સપાટીના ક્ષેત્રફળ 4πr², આરની કિંમત જ મૂકવાની 4 × 22/7 અને 2 વાર આર છે તો 7 × 7 1 1 7 7 કેન્સલ, 22 ચોક 88 × 7 એટલે 616 સેમી વર્ગ. ત્યાર પછી દાખલો એક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 1256 સેમી વર્ગ છે, તો એનું ઘનફળ શોધવાનું. આ વખતે પાઈ આપણે કીધો છે 3.14 લો. તો ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², તો તેથી 4πr² બરાબર આપ્યું છે 1256 સેમી વર્ગ. આપણે r² ગોતવાનો છે અને પાઈ લેવાનું છે 3.14, તો એવી જે 1256/3.14 × 4. હવે તમે જ્યારે 1256 નો 4 આરે છેદ ઉડાડો ત્યારે એ મળે 314, તો મળે 314/3.14, તો તમને r² બરાબર મળે 100, તેથી r મળે 10 સેમી. હવે ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ઘન, તો 4/3 × પાઈ એટલે 3.14 લેવાનો, અને આર ઘન એટલે 10 × 10 × 10. હવે આ 10 10 100 એ 3.14 આરે ગુણાય એટલે 314, અને વધ્યું 1 10 તો એ પાછળ ગુણાકારમાં આગળ 4/3 એટલે તમને મળે 12560/3, અને એનો ભાગાકાર કરતાં મળશે 4186.9 વખત છગડા અને પછી 7. એને તમે આ રીતના અપૂર્ણાંકમાં ફેરવી શકો, 4186 પૂર્ણાંક 2/3 સેમી ઘન. ત્યાર પછી દાખલો એક અર્ધગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ 7 મીટર છે. આવા તૈયાર 10 ઢાંકણની બહારની વક્ર સપાટી રંગવાનો ખર્ચ દર મીટર વર્ગના ₹20 લેખે કેટલો થાય? તો ત્રિજ્યા શોધીએ તો r બરાબર d/2 એટલે 7/2 3.5 મીટર મળે, અને 10 અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણી પાસે 10 અર્ધગોલક છે અહીંયા, તો 10 × 1 અર્ધગોલકની સપાટી 2 પાઈ આર વર્ગ, તો 10 × 2 × 22/7 × 3.5 અને 3.5, કારણ કે r આપણે 3.5 મેળવ્યો. 7 અને 3.5ના છેદ ઉડે એટલે 2 મળે, બરાબર. 2 અહીંયા કેન્સલ થઈ જાય, વધે 10 અને અહીંયા મળે 77, એટલે એ બેનો ગુણાકાર કરતા મળશે 770 મીટર વર્ગ. હવે ₹20/મીટર વર્ગ લેખે ખર્ચ થાય, તો એ 770 × 20 કરવું પડે, એટલે તમને મળે ₹15400. તો મિત્રો જે આપણું ચેપ્ટર છે પૂરું અહીંયા. આપણે જલ્દીથી નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી બધાને જય હિન્દ.